જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ. નવો મહિનો નવા બદલાવ લઈને આવી ગયો છે. આપ સૌનું દિલથી સ્વાગત છે અમારી ઇટ સ્ટોરી ચેનલમાં. આશા રાખું છું કે આપ સૌ સુખ શાંતિમય અને આરોગ્યમય જીવન જીવતા હશો. અમે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા ભવિષ્ય વિશે. ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. ચાલો જાણીએ આ પહેલા 7 દિવસમાં શું તબલે છે તમારા માટે. આ રાશિફળ ફક્ત જિજ્ઞાસા માટે નથી. આ એક ચેતવણી છે, માર્ગદર્શન છે કે આવતા દિવસો માટે તમારું પગલું કઈ દિશામાં રહેવું જોઈએ. ભગવાને આપણને ફ્રી વિલ આપેલી છે. ભવિષ્ય પથ્થર પર લખેલું નથી. જોઈએ તો આપણે પણ આપણા ભાગ્યને બદલી શકીએ છીએ. અને એ બદલાવની શરૂઆત થાય છે સમજથી. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની. આ સમય તમારી માટે લોકર જેવી સ્થિતિ બતાવે છે. કંઈક ખાસ હસ્તગત થવાનું છે. શુલ્ક ડિજિટલ હોઈ શકે છે કે વૈભવલક્ષી કોઈ વસ્તુ. એફડી ખોલાવવાની વાત હોઈ શકે છે કે પહેલીવાર કોઈ નવો એકાઉન્ટ શરૂ કરવો હોય. હેલ્થને લઈને જો કોઈ ચાલતું ઇશ્યુ હોય તો એનો રિપોર્ટ આવી શકે છે. શક્ય છે કે તમને કોઈ મોટી મશીનમાંથી સ્કેન કરાવવાની જરૂર પડે. કોઈ ઇન્ફેક્શન જેવી બાબત ખુલાસે આવી શકે છે. પણ ગભરાવાની નહીં. આ સમય એમ પણ બતાવે છે કે તમે જાતે ઉપચાર તરફ વળો છો. શાયદ આયુર્વેદિક ઉપાય શોધતા હોય એવું પણ જણાય છે. શીખવાની વાત કરીએ તો વિજ્ઞાનના ક્ષેત્રે હોય કે ટેકનોલોજીમાં તમે કોઈ નવી એપ, નવું સોફ્ટવેર શીખી રહ્યા હોવા શક્ય છે. જ્ઞાને છે એવી પ્યાસ તમારી આંખોમાં ઝળકે છે. બિઝનેસમાં થોડું ખલેલ રહે. પૈસાની આવક જાવક થોડું તમારી સમજ બહાર રહી શકે છે. એટલામાં વ્યાજ પર લીધેલા પૈસાની ચિંતા વધારે થાય. પણ થોડી શાંતિથી વિચારો, આ સમય પસાર થઈ જશે. પ્રેમ અને સંબંધો તરફ નજર કરીએ તો તમારું મન થોડું એકલું શાંત રહે એવું જણાય છે. લફડાઓ કે મીઠી વાતો કરતાં વધારે તમારું મન ઓર એકાંતમાં રહેવું પસંદ કરશે. ઘરના સંબંધોમાં જેમ કે પતિ પત્ની વચ્ચે થોડું અંતર પણ હોઈ શકે. પણ એ અંતર એવું નથી કે તૂટે. એમાંથી સમજદારી અને મૌનનો જન્મ થાય છે. ઘરમાં રિનોવેશન જેવી બાબત ઊભી રહી શકે છે. દિવાલો કે છતને લગતી મુશ્કેલી, ખાસ કરીને મોન્સૂનને લીધે. તમારા બાળકો શાળામાં ખુશ અને ઉત્સાહી દેખાય છે. એની ખુશી તમારા દિવસને પ્રકાશિત કરશે. સાથે સાથે તમારી કોઈ અંગત વાતો અથવા મીડિયા ગુપ્ત રાખવી એ ખાસ જરૂરી છે. ડિજિટલ દુનિયામાં ઘણી બાબતો લીક થઈ શકે છે. એટલા માટે એવા ડેટા કે પર્સનલ વિડીયો ફોટો હોય તો ધ્યાન રાખજો. નવું પર્સ ખરીદવાનો સંકેત પણ દેખાય છે કે તમે કંઈક ખાસ ભેટ પણ મેળવી શકો છો શુભતા સાથે. ટ્રાવેલની શક્યતા પણ છે. ફ્લાઇટ કે કાર દ્વારા સફર. પણ પબ્લિક જગ્યાએ ધ્યાન રાખવું પડશે, તમારી ગોપનીયતા માટે ખાસ. અને હા, આ બધા સંકેતો માત્ર સંકેત છે. તમારા કર્મો જ સાચી દિશા બતાવે છે. રોજ નવા રાશિફળ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ગુરુમાં રૂકમણી દેવીની આ ભવિષ્યવાણી તમારું માર્ગદર્શન છે, તમારી શક્તિ છે અને તમારી આત્માને સંબોધન છે. ચાલો મળીએ આગળની ભવિષ્યવાણીમાં. જય શ્રી કૃષ્ણ. અને હા, રાધે રાધે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.